હાલો, ગુડ મોર્નિંગ, જય માતાજી. ફરી એકવાર તમારા બધાનું અમારા વ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો. તો આજે તો જવાનું છે ને એક એવી જગ્યાએ દર્શન કરવા માટે. તો ત્યાં જઈને તમને બતાવશું, છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહ્યો. તો આપણે તો ને તૈયાર થઈ ગયા છે, રેડી મસ્ત મજાના. આ બાજુ જો અમારું મગન પણ રેડી થઈ ગયો છે. કઈ બાજુ જવાનું મગન? દર્શન કરવા, પગે લાગવા રેડી. જો માહી બેન અંદર તૈયાર થાય છે. જો માહી આવે છે. માહી કઈ બાજુ જવાનું છે? હે કઈ બાજુ જવાનું છે? તો મિત્રો છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહ્યો, તમને ત્યાં જઈને બતાવશું કે આપણે ક્યાં જવાનું છે. જો આપણી ગાડી રેડી છે બહાર. તો મળીશું ત્યાં જઈને. વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહ્યો છે. પછી તો મૂક્યું આપણું હોન્ડાને, ચડાવી દીધું થાનના પુલ ઉપર. જો પુલ ઉપર હોન્ડા જાય છે. ને આ બાજુ હતું વાસુકી દાદાનું મંદિર. તો જય વાસુકી દાદા કોમેન્ટમાં લખી નાખજો. આપણે કરી લીધા દાદાના દર્શન અને હોન્ડા પુલ ઉપર. ત્યાંથી આગળ નીકળી ગયા, ચોટીલાવાળા હાઈવે ઉપર ચડાવીને મેલું 500. ઓહ, જાય ફૂલ બાકા ચીકી વગાડતું હોન્ડા. સીધું મૂક્યું ચોટીલાવાળા હાઈવે ઉપર ચડાવીને. જોઈ લો મિત્રો, ચોટીલાવાળા હાઈવે ઉપર હોન્ડા જાય છે મિત્રો. તો ફાઇનલી મિત્રો તમને કહેતા હતા ને કે આપણે જવાનું છે એક એવી જગ્યા ઉપર. તો જો આપણે એ જગ્યાએ પહોંચી ગયા છે. તમને ને કેમેરો આમ પાછળનો કરીને બતાવી કે આપણે કઈ જગ્યાએ આવ્યા છીએ. જોઈ લો મિત્રો, આપણે પહોંચી ગયા છે હિંગળાજમાં. ચાલો ને છેલ્લે સુધી વ્લોગમાં બન્યા રહેજો. આગળ જઈને તમને બતાવી અંદરનું બધું જ. જો ને મગનભાઈ હાલા જાય છે ને આપણે જઈએ છીએ અંદર દર્શન કરવા માટે. હવે મગા કઈ બાજુ જાસ? ક્યાં કણે? ફાઇનલી મિત્રો ચડવા માંડ્યા અને પહોંચી ગયા. જો મગન અમારા મગનભાઈ અગરબત્તી લઈને પગથિયા ચડે છે. જો ફાઇનલી મિત્રો છે ને આ માતાજીનું મંદિર એ બાજુ હાલો. આમ નામ અહીંથી બહાર નીકળવાનો રસ્તો છે. આમ મગન આમ સીધો. હા જો હિંગળાજમાના મંદિરે ભોંયરામાં આવી ગયા. મગન જો આગળ જાય છે. એ મગન હળવાલ આ ઉભો રે, તાર મમ્મીને આવવા દે. આ ઉભો રે, વહી જાવ તમે, વહી જાવ. ભોંયરામાં આવી ગયા છે આપણે. જો હા મગનભાઈ જો જો મગન. હા માહી હા જો ભોંયરામાં આવી ગયા છે. આયા એવું કંઈક છે. હા ભોંયરામાં કોણ કોણ આવી ગયા છે તો કોમેન્ટ કરતા જજો. જો આ બધું આવ્યું. માતાજીની મૂર્તિ છે. આ માતાજી સૂતા છે. હા મહાદેવની મૂર્તિ છે. હરવા લઈ મગન. અમારા બ્લોગમાં નવા હોય ને તો લાઈક શેર ને ફોલો કરવાનું ન ભૂલતા, જેથી કરીને તમને આવા ને આવા અમારા બ્લોગ જોવા મળે. હવે નીકળી ગયા બહાર. તો ફાઇનલી મિત્રો છે ને હવે ઓલો જો હા ડંકો વગાડવા જવાનું. તમને ઝૂમ કરીને બતાવી. જોઈ લો કેવડો મોટો છે આ.
આ વગાડવા માટે આપણે જાય છીએ તો હે ને વિડીયોમાં છેલ્લે સુધી બના રહેજો. આપણે જો વગાડવા માટે જવાનું છે. હિંગળાજમાં દર્શન કરીને નીકળી ગયા પાછા ચોટીલા તરફ હોન્ડા લઈને. જો સામે ચાઉંડમાંનો ડુંગર દેખાય છે. તો હવે ચોટીલા તરફ નીકળી ગયા પાછા. માતાજીના દર્શન કરીને હું ને મગનભાઈ બેઠા જો પવન ખાધા ખાધા જાય. પવન છે પણ તડકો પણ બહુ છે. પાછા ચાઉંડમાના મંદિર બાજુ અને પહોંચી ગયા ચોટીલા અને ચાઉંડમાના દર્શન કરી લે. આથી આપણે વ્લોગ સમાપ્ત કરીએ છીએ. બાય.